ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજથી હું બ્લોગ ચાલુ કરી રહી છું અને આખા દિવસમાં શું કરી રહી છું તમને બધું બતાવીશ. જોજો. જાઉં છું કેફેમાં. રિક્ષા જ્યારે મળે ત્યારે વાત. હજુ મળી નથી. બપોરનો ટાઈમે નીકળી તો ગઈ છું. પહોંચીશ ત્યારે વાત. જોજો આગળનું બી. પહોંચી ગઈ છું કેફેમાં. વિચારું છું શું ઓર્ડર કરું. કન્ફ્યુઝન. જોવું પછી. પહોંચી ગઈ છું કેફેમાં અને વિચારું છું શું મંગાવું. શું મંગાવું? એ મને ધીમું બોલવું પડે છે. જોરથી બોલીશ ને તો મને કેફેથી બહાર કાઢી મૂકશે. એટલે સારું મંગાવીને તમને બતાવીશ મેં શું મંગાવ્યું. જોજો. કેફેમાં આજે મેં મંગાવ્યું છે ફ્રેન્ચ ફ્રાય. બીજું ખાસ છે નહીં અહીંયા. ઘણું બધું છે પણ મારી ઈચ્છા નથી ખાવાની આજે. મારે ખાલી ફ્રેન્ચ ફ્રાય જ ખાવું છે. આઈ થિંક એ આવે છે, તમને બતાવીશ. જો તમને બતાવું, મેં ફ્રેન્ચ ફ્રાય મંગાવી હતી ને આવી ગઈ. જો છે ને, થાય છે ને મને ખાવાનું. તમે ખાઈ લેજો. હું ખાઉં છું, તમને બતાવું. મને બહુ ભૂખ લાગી હતી. એકદમ બપોરના ટાઈમે ક્યાંક બેઠી હતી. ફ્રેન્ચ ફ્રાય મંગાવી ખાઉં છું. તમને બતાવીશું પછી કેટલા ફોટો પાડું છું, શું કરું છું, બધું જોજો. ઓકે. જો મેં ફ્રેન્ચ ફ્રાય તો ખાધી પણ એમાં કંઈ મજા ના આવી મને. સારી હતી, એવું નથી ખરાબ હતી, પણ પેટમાં જગ્યા નથી. તો હવે મેં મંગાવ્યું છે આઈસ્ક્રીમ ટાઈપ મંગાવ્યું છે મેં. કૂકીઝ એન્ડ ક્રીમ વાળું. તમને બતાવીશ આવશે અને જોજો બધું. સ્કીપ ના કરતા, આખો બ્લોગ જોજો મારો. છે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. એનાથી પહેલાં મને ઘરે પહોંચવું પડશે તો હું આખી પલળી જઈશ. તમને બતાવું. જો છે ને દેખાય છે એકદમ વાતાવરણ. જો વરસાદ જેવું થઈ ગયું છે. જો સી મેં આ મંગાવ્યું છે અને હું ખાઈશ. પીસ જેવી છે એ બધું મિક્સમાં. તો બહાર નીકળી ગયા પણ વરસાદની વાતાવરણ છે તો મને જલ્દી જવું પડશે ઘરે. એકદમ વરસાદ આવે એવું થઈ ગયું છે. હું જલ્દી પહોંચું ઘરે, નકર મને પલળવું પડશે. પહોંચી ગઈ છું પણ હું પલળી ગઈ છું. જો એકદમ. અને વરસાદ બી છે બહુ જ. ફટાફટ ઘરે આવ્યા. કેફેમાં ગઈ હતી, વરસાદ હતો. ઘરે આવી, વરસાદ બંધ થઈ ગયો. અને હવે જો કેવું છે વાતાવરણ. જો એક બાજુ તડકો થાય છે, એક બાજુ આવું છે. શું કરવાનું? થાકી ગઈ કેફેમાંથી. ભાગતી ઘરે આવી તો વરસાદ બંધ. શું કરવાનું હવે? ચાલ્યા રાખે. તો હતું જ પણ હું કેફેમાંથી બહાર નીકળીને ત્યાં તો બહુ જ વરસાદ હતો. પછી ઘરે આવી તો વરસાદ જતો રહ્યો. પછી હું પાછી ઘરે આવીને પાછી હું છતમાં આવી છું થોડા ફોટોસ પાડવા, થોડી રીલ શૂટ કરવા. જો કેટલું મસ્ત વેધર છે. દેખાય છે ને મસ્ત. એટલે આજનો દિવસ મારો આવો રહ્યો. કેફેમાં ગઈ એક પણ જલ્દીમાં આમ તેમ કરી આવવું પડ્યું મારે. ઘરે આવી તો બી મન ના ભરાણું ત્યાં ફોટો પાડીને. એટલે પછી અહીંયા બી ફોટો પાડવા આવી ગઈ. એટલે મને ફોટો પાડવાનો એટલો શોખ છે બહુ જ. વહેલી ગયા હતા 3 વાગે કેફેમાં. મસ્ત બેઠા હતા. બહાર તડકો હતો પણ અચાનક એમ તે વરસાદ જેવું થઈ ગયું. બહુ પવન લાગ્યો. ફટાફટ ઘરે આવી ગયા. અને ઘરે આવીને તો પછી વરસાદ બંધ થઈ ગયો. તો બી હું છતમાં ગઈ વિડીયો રીલ કરવા. મમ્મી બોલો શું કરો?
કચ્છમાંથી મગફળી આવી ગામડેથી આપણે ખોલવાની. જો કચ્છમાંથી આવીએ અમે કચ્છી પટેલ અહીં હો બધા કચ્છમાં જ રહે મામા માસી કચ્છના જ મામા નાની દીદી અમે ખુદ કચ્છના જ કચ્છથી આવીએ મગફળી તો તમને બતાવું સાત પડે ને બહાર તો હવે મને લીંબુ શરબત પીવો છે ને તો બધા માટે લીંબુ શરબત બનાવું છું હમણાં તો મારું મૂડ થયું છે એટલે જો આ લીંબુ ઠંડુ પાણી અને ચાકુ આજકાલ આ ચાકુથી બહુ બીક લાગે છે કોક ટ્રેનમાં મારી દે છે કોઈ કોકને મારી દે છે બટ હું લીંબુને મારીશ લોકોને નહીં બીક લાગે છે ભાઈ આજકાલ ચાકુથી બહુ જ બીક લાગે છે અમારે અહીંયા વરસાદ પડ્યો હોય ઈચ્છા તો હતી ભજીયાની પણ ભજીયા બન્યા નથી તો હોય ને મારે આ ખાવું પડે રૂવા બિરયાની વરસાદ હતો ને તો વરસાદમાં પલળીને તો આ બધું માથું દુખે છે મારું બટ તો બી વિડીયોઝ ને બધું બનાવ્યા છે મેં અને આખો વ્લોગ છે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને જોજો ઓકે બાય નેક્સ્ટ વ્લોગ આવશે ને ત્યારે એ બી જોજો મારો ટાટા